આજે આપણે હળવો નાસ્તો બનાવવાનો છે. મેં મમરા ને ડુંગળી ને ટમેટા ચવાણું સેવ ને બધું લઈ લીધું છે. આ છે 3 ડુંગળી ને 2-3 ટમેટા લઈ લીધા, ચવાણું સેવ ને બધું ઘરે મારે પડ્યું તો ન હોય તો તમે એક પડીકું લઈ આવો, બધું દુકાને મળી રહેશે. ટમેટાને હું ઝીણા ઝીણા સુધારવાનું કે એકદમ ચાલુ. આ ટમાટા ઝીણા ઝીણા સુધારી નાખીશું. આ એકદમ હળવો નાસ્તો બનાવવાનો છે આપણે. આ નાસ્તો એકદમ મેં યુટ્યુબ ઉપર એક મારી બેનપણીએ બનાવ્યો હતો મમરાનો નાસ્તો. એને જોયો તેદુનું મને ખાવાનું મન થઈ ગયું હતું, તે મેં પણ આજ ચાલુ કર્યું છે હળવો નાસ્તો બનાવવાનું. ડુંગળીને ફોતરા ઉખાડી નાખશું. હવે આ ડુંગળીના ફોતરા બધા ઉખાડી નાખવાના છે. આ રીતના હળવો નાસ્તો સરસ મજાનો આપણે તૈયાર કરવાનો છે. હવે મેં આ બધી ડુંગળી પણ ઝીણી ઝીણી સુધારી નાખી છે. ડુંગળી પણ બધી મારી સુધરાઈ જાય છે. હવે આપણે એમાં નાખશું 1 વાટકો મમરા. હું ઝાઝું બનાવું છું બધા હાટું, એટલે થોડુંક ઝાઝા મમરા લીધા છે. ચવાણું પણ મેં અડધા વાટકા જેટલું લીધું છે. એ ચવાણું પણ નાખી દીધું છે. હવે આપણે એમાં નાખશું થોડીક સેવ. તમારે આમાં જેટલું ખાવું એટલું તમે નવીન નાખી શકો. હવે આપણે ટમાટાને હલાવીશું ચમચીથી, પણ ચમચીથી તો મને ફાવતું નથી. ચમચીને મૂકી દેવી હેઠી અને મેં કર્યું હાથથી ને ચાલુ બધું મિક્સ કરી નાખવાનું છે. મમરા ને ટમેટા ને ડુંગળી ને બધું ભેગું હાથથી કરી નાખશું આપણે. આ રીતનું મેં બધું ભેગું કરી નાખ્યું છે. તમને પણ મારો વિડીયો જોઈને ખાવાનું મન થાય તો આવો હળવો નાસ્તો ઘરે બનાવી નાખજો. મેં પણ મારી બેનપણીનો વિડીયો જોઈને હળવો નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે. હવે આ આપણે હળવો નાસ્તો તૈયાર થઈ ગયો છે સરસ મજાનો. આમાં તમે ધાણા ને લીંબુ ને બધું નાખી શકો છો. મેં ટમેટા નાખ્યા છે એટલે મારે લીંબુ નાખવાની જરૂર નથી. બસ આપણો હળવો નાસ્તો તૈયાર થઈ ગયો છે. હવે મેં એમાં ચમચી મૂકી દીધી છે. હવે આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે સરસ મજાનો. તમને પણ આવો નાસ્તો ભાવતો હોય તો બનાવી નાખજો ઘરે. આમાં કંઈ જાજી જરૂર પડતી નથી. બધું દુકાને પણ પડીકા મળી રહેશે.